હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. તમારા બધાનું ફરી મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. વ્લોગ છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા ને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તો કાંઈ નહીં, દીપક મામાના ઘરે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે માસી ને મમ્મી અત્યારે આ જો ભજીયાની કામગીરી કરવા મળ્યા છે. માસી જોઈ રહ્યા. ઓ માસી, બધી માસી ભેંટો મારી મરચા પટ્ટીના મરચા માસી બનાવે છે. પછી અહીંયા ચૂલો કરી નાખ્યો છે. પટ્ટીના ભજીયા બનાવે છે. અહીંયા ચૂલો કરી નાખ્યો છે ને મમ્મી પણ અહીંયા જો ડુંગળી લીંબુ સુધારે છે. ઓ મોમ, આ લીંબુ ખાટું મીઠું. આ માસીને તો કાંઈ ન થાય જો લીંબુથી. આ પરીબેન અહીંયા જો પલક અહીંયા છે. આપણે પ્રોગ્રામ કરી લીધો છે અને પાપજી અહીંયા આવે. ઓ બાપુ, જય માતાજી બધાને. એટલે હું અહીંયા ગેમ રમું છું. જો અમારી ગેમ છે. આમાં પૈસા કેટલા છે? આમાં ઓય હવે બ્લર થઈ ગયું. આમાં પૈસા મારે કેટલા બધા? રિયલમાં આટલા બધા નથી ભાઈ. અત્યારે જાય છે ઘરે એટલે એને કાંઈક કામ છે એટલે જાય છે. તો અત્યારે ઘણા ઘરે આવી ગયા છે અને ધીમે ધીમે પ્રોગ્રામ ચાલુ થશે. અત્યારે મમ્મીની બધા પાથરે છે જો બધું. અહીંયા પટ્ટી ભજીયા બને છે. સ્લો બુલો કરીને માસી બનાવે છે પટ્ટી ભજીયા. નીતા માસી અહીંયા બેઠા છે. હેલો, પટ્ટી ભજીયા ખાઓ. હા એમ ભજીયા ખાઓ હોય. અહીંયા બધી ઉભો હાલે છે ભજીયા. કેમ હાલે ન હાલે? ડીશ કેવડી મોટી કરી પ્લાસ્ટિકની. હા જીજે કાકા બેઠા હે. અહીંયા પપ્પા બેઠા હે, મોબાઈલમાં વાત કરે છે. હા અહીંયા કેબડી બેઠી એટલે પેલો આર્યનભાઈ એને મોઢું નથી દેખાડવું, મને લેવું નથી. અહીંયા પરી બેઠી હોય સામું જો. ઓલા નથી લેવો કોઈ કેમેરા. તો આ મને આઈફોન લઈ દે. હા હા નો હાલતું. પણ મારે હા એમ ભજીયા ઇઝ બનાવિંગ ઇઝ માસી और मॉम इज खड़ोविंग इधर. મેથીના ભજીયા, ભરેલા મરચા અને પટ્ટીના ભજીયા. ભરેલા મરચા એના ભજીયા બનાવવાના. માસી જે બનાવે છે. હું અહીંયા ઊભો છું સાંજે. માસી માસ્ટર શેફ છે. માસ્ટર શેફ છે. ઓલી જો એક તો લઈ લીધું, ખાવાય મીડી. આને ખવડાવી દો. એકલા ખાઈશ. ભાઈ એમ હા ગરમ છે. આ ભાઈને મજા નથી, તબિયત બગડી ગઈ, શરદી થઈ ગઈ, કે મને સ્વાદ જ નથી આવતો. હવે જો મસ્ત થઈ ગયા પટ્ટી ભજીયા. આ બધાને દીધી ખાવા. મારા ફેવરેટ હે હા દાદા જી હાલો. ચિપ્સ વધારે છે. ઈ નો મજા આવે એકચ્યુઅલી. બાપજી ઠાકર હા અમે બેઠે. જો અહીંયા ભરેલા મરચા તૈયાર થાય છે. તો હવે અમારા માટે પટ્ટી ભજીયા પીરસાઈ ગયા. અમારા 4 માટે, હજી નાના માટે. તમે ખાઈ ચાલો ખાવા બધા. અમે તો ખાઈ લઈ નિરાતે. હા બને છે. તમારે ખાવા આવવું હોય તો આવી જાઓ. દીપક મામા આવી ગયા છે, એ હમણાં નિરાતે થાય ને કાકા આવે છે. અમે તો ખાઈ લઈ હમણાં મેથીના ભજીયા બાકી. કાકા નહીં આવી જાય. કાકા સામે બેઠા છે. આખા મરચા આવી ગયા છે. ભરેલા મરચા. અહીંયા જીજા કાકા બેઠા છે અને દીપક મમ્મી અહીંયા ખાવા માંડ્યા. ચાલુ કર્યું. ટાઈટ લાગી ગઈ વધારે પડતી.
એને વધારે ટાઈમ લાગે. ગરમ ગરમ ભજીયા ગરમ તો અમે બધા છોકરાઓએ જમી લીધું હોય ને પપ્પા એને બધાએ જમી લીધું છે. અમે બધા ઊભા થઈ ગયા હાથ ધોવા. મમ્મી અહીંયા છે અને માસી જેવો ભજીયા બનાવે છે ધીમે ધીમે. ભજીયા અને જો એક વસ્તુ આખા મરચા બનાવે જો. દેખો નામ લખ્યું રોહન. અને આ પરી લેખી અને અમે જો આવે અમે બે અહીંયા તાપ કરી છે. હું ને પરી ખુરશીમાં છે બેસીને જો. આ પરી લેખું ઉકલાય છે કમેન્ટ કરજો આ પરી લેખું છે ઉકલાય છે આનથી મેં રોહનભાઈ નામ લખી દીધું જો બોલાવે અને આ મારી છરી છે જો. એક તરફથી ગણાય છે ગની છે ને છરી છે. આ પટ્ટી મરચા છે, મેથીના મરચા અમે બધે ખાઈ ગયા જોરિયા. આ મેથીના મરચા છે ચાંદે જો સામે એટલે પોચી પૂનું મતી આપણે ઝૂમ કરી કે 15 અત્યારે થઈ છે બાકી તો 30 થઈ જાય. આમાં જો આખા મરચાના રોહનભાઈ તો આ હું લેખું તને ઉકલાય છે નહીં પી ખાલી દેખાય પી તમને દેખાતું હોય ને તો આ કમેન્ટ જો કરજો તો રોહન ને આ બે કાલની પોચી પૂનમની વાત કરે છે આ બધા કોણ કોણ જોયું એ મને ગિફ્ટ ના દીધું નથી લીધા મજા મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા નથી એટલે બેઠો એકદમ. કંઈક બોલે છો તો હું બોલે છો મારી પાસે ચાકુ છે ને રોહનભાઈ પરી ઉપર છે ને એક મસ્ત મજાનો પ્રેન્ક કર્યો હતો એ બ્લોગમાં ન લઈ કારણ કે એમાં ફોન જોતો હતો હું તપેલું લઈને વાહે દોડી એ આ પટ્ટી મરચા જો માસી બનાવે છે એની હાટું આ બધા આદમી તો કાઢી લીધું પરિવાર શું પ્રેન્ક ખાઈ લીધું એટલે માસી આ જો આ એવી છે મસ્ત તાપ કરી છે અમે પ્રેન્કમાં એવું કર્યું હતું કે પરી છે ને રિસાઈ ગઈ હતી આ બધાથી તો રોહનભાઈ કે પછી અંદર જઈ અને છુપાઈ ગયો અને આખા રૂમમાં અંધારું કરી દીધું પછી જ્યારે પછી પરી બહાર આવતી હતી ને તો એક છન છન જેવી પાયલની અવાજ કાઢી ફોનમાંથી તો પરી બી ગઈ પછી પરી તો તપેલું લઈને રોહનભાઈ પાછળ દોડી બહુ મજા આવી આમ અટેક જ કરવાનો ડાયરેક્ટ બીવાન નહીં આપણા ભાઈ છીએ તમે તાર માસી અહીંયા ભજીયા બનાવે છે પટ્ટીના આ બધા વાતોના દડા કરે ને આ જવું બહાર જાય છે ચકડવા. પપ્પા કાકા ઓ લાઈનમાં હાલે છે બધા. હું પાછું મારું નામ લખું જો તો આપણે આવી જઈએ ઘરે અને હું મારો બ્લોગ એન્ડ કરું છું. તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ, બાય.